હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રખ્યાત એવું સ્ટ્રીટ ફૂડ મિસળ પાઉં ઘરે બનાવીશું, જે બહાર જેવું જ પરંતુ તેના કરતાં પણ વધુ હેલ્ધી અને ટેસ્ટી એવું ઘરે તૈયાર થશે અને એકદમ ઓરિજિનલ રેસીપી છે. મસાલા સાથે આજે આપણે પૂરી રેસીપી બનાવવાના છીએ. તો મિસળ પાઉં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું તૈયાર થશે અને તેના માટે આજે આપણે અડધો કપ જેટલા વ્હાઈટ વટાણા, સફેદ વટાણાને સરસ રીતે ધોઈને ઉકળતા પાણીમાં 5 થી 6 કલાક પલાળવાના છે. 5 વ્યક્તિને સૌ થાય એટલું મિસળ પાઉં આજે બની રહ્યું છે. તો 5 થી 6 કલાક પલાળવા ગરમ પાણીમાં. 6 કલાક બાદ હવે આપણે આ વટાણાને બોઇલ કરીશું અને આપણે એકદમ જ હેલ્ધી મિસળ પાઉં બનાવી રહ્યા છીએ. તો તેમાં આપણે સ્પ્રાઉટ્સનો પણ યુઝ કરવાના છીએ. તો પલાળેલા વટાણામાં જરૂર પ્રમાણે પાણી, સ્વાદ પ્રમાણે નમક, ½ ટીસ્પૂન જેટલી હળદર અને ફણગાવેલા ચણા, 1 ચમચી તેલ નાખીને તેને આપણે કુકરમાં 5 થી 6 વિસલ સુધી બાફવા મૂકીશું. હવે તે દરમિયાન આપણે એકદમ સરળતાથી ચટાકેદાર મિસળ પાઉંનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે 1 ટીસ્પૂન જેટલું બધું મેઝરમેન્ટ લીધું છે મેં. વરિયાળી, આખા ધાણા, આખા જીરું ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનું છે. 1 ટુકડો તજનો, 3 લવિંગ, 4 થી 5 દાણા મરીના અને જે ફૂલચક્રી હોય છે તેનો 1 પાંખડી 1 ભાગ એટલો નાખવાનો છે, કેમ કે ફૂલચક્રી બાદિયાનો ટેસ્ટ એકદમ સ્ટ્રોંગ હોય છે. તો આપણે માત્ર તેનું 1 પાંદડા જેટલો જ ઉપયોગ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલા તલ, 2 કાશ્મીરી મરચાં, મીડિયમ સ્પાઇસી મરચાં લેવાના છે. બેડગી મરચાં અથવા તો કાશ્મીરી મરચાં લેવા, એનાથી મિસળ પાઉંમાં કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. 1 ટીસ્પૂન જેટલું ખસખસ લેવું. ખસખસ મિસળ પાઉંમાં હોય જ છે. 5 થી 6 લીમડાના પાન. લીમડાના પાન અને આ બધા મસાલાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. સાથે જ તેમાં 7 થી 8 કળી લસણ, 3 નાના ટુકડા આદુના નાખવા અને આ બધું જ આછો ગુલાબી રંગનું ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનું છે અને શેકાવાની સુગંધ પણ એકદમ સરસ અત્યારે આવી રહી છે. આ રીતે આદુ લસણ પણ સાથે શેકશો એટલે જે ટેસ્ટ મસાલાનો આવશે, જે તમે માર્કેટમાંથી રેડીમેડ મસાલો લાવતા હો છો એના કરતાં પણ સરસ આવશે. તો મસાલો શેકીને તેને થોડો ઠંડો પાડ્યા બાદ મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે, અધકચરો વાટવો. હવે તેમાં મેં કોપરું શેકવામાં નહોતું નાખ્યું, તો અત્યારે 2 ટીસ્પૂન જેટલું કોપરાનું બૂરું, સૂકું કોપરાનું બૂરું યુઝ કરવાનું છે. જનરલી દરેકના ઘરમાં દરેક પ્રકારના ગરમ મસાલા અવેલેબલ નથી હોતા, જેમ કે દગડફૂલ, જાવંત્રી, એ ટાઈપના મસાલા. તો આપણે તેની જગ્યાએ અત્યારે 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું. તમે આમાં કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો એડ કરી શકો અને મિક્સરમાં એકવાર ચર્ન કરી લેવું. તો આપણો આ મિસળ પાઉંનો મિસળ મસાલો એકદમ જોરદાર મસાલો તૈયાર છે અને સુગંધ પણ તેમાંથી ખૂબ જ સરસ આવી રહી છે. અને એક સાઈડ અત્યારે આપણા વટાણા અને ચણા બંને સરસ બફાઈ ગયા છે. ચણા મેં 1/3 કપ લીધા હતા, તો એટલા જ મેઝરમેન્ટથી આપણે 1/3 કપ જેટલા ફણગાવેલા મગ અને મઠ બંને નાખીશું. થોડું પાણી નાખીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ સુધી બફાવા દેવાનું છે અને મગ અને મઠ વધારે પડતા બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો તરત જ 6 થી 7 મિનિટ બાદ કુકરમાંથી હવા કાઢીને ચેક કરી લેવું એકવાર. તો એકદમ સરસ કડક થોડો દાણો છે અને બફાઈ પણ ગયો છે. તો આ રીતે બધું બફાઈ જવું જોઈએ. અને આજે આપણે ટ્રેડિશનલી એકદમ જૂની રીતે મિસળ પાઉં બનાવી રહ્યા છીએ. તો તેમાં મિક્સ કઠોળ હોય છે ફણગાવેલા. તો એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીને તેમાં ½ ટીસ્પૂન જેટલું રાઈ અને જીરું નાખવા વઘારમાં. 5 થી 6 લીમડાના પાન નાખવા વઘારમાં.
મિસળમાં લીમડાનો પણ આગળ પડતો સ્વાદ હોય છે. હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખવી અને એક ડુંગળી મીડિયમ બારીક સમારેલી એડ કરવી અને સરસ રીતે સાંતળવાનું છે સ્લો ગેસની ફ્લેમ પર. હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખવી. આ સમયે હળદર નાખી દેવાથી એનો કલર ખૂબ જ સરસ આવશે. અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી. અત્યારે હું તીખાસ માટે આમાં મીડિયમ સ્પાઇસી લીલા મરચાં યુઝ કરી રહી છું. તમે લાલ મરચું પણ નાખી શકો. તો 1 મિનિટ સુધી સરસ રીતે ધીમા ગેસની ફ્લેમ પર ડુંગળી આદુ મરચાં લસણને સાંતળવાના છે. તેલ ઉપર આવી જાય અને સરસ શેકાવાની સુગંધ આવવા માંડે એટલે તેમાં 1 મોટું ટામેટું બારીક કટ કરીને એડ કરવું અને તેને પણ ધીમા ગેસની ફ્લેમ પર અડધી મિનિટ સુધી સાંતળવાનું છે. અને આ સમયે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવું અને આપણે જે મિસળનો મસાલો બનાવ્યો તે પણ આ જ સમયે નાખવાનો છે, જેથી મસાલો એકદમ સરસ શેકાઈ જશે અને સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જશે. તો 3 ટેબલસ્પૂન જેટલો અત્યારે મેં મસાલો નાખ્યો છે અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું. જરૂર જણાય તો ફરીથી તમે ધાણા જીરું પાવડર અને મસાલો બંને વધારે એડ કરી શકો અને 1 મિનિટ સુધી સ્લો ગેસની ફ્લેમ પર સાંતળવાનું છે. તો એકદમ સરસ સંતળાઈ ગયો છે, મસાલાની સુગંધ પણ સરસ આવી રહી છે અને ટામેટાને આ રીતે થોડા મેશ કરીને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે. તો 3 થી 4 મિનિટ આ રીતે ઢાંકી દેવું જેથી મસાલા એકદમ સરસ રીતે શેકાઈ જાય. હવે આપણે મિસળનો અસલ કલર અને સ્વાદ વધે તેના માટે 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તીખાસ માટે મેં લીલા મરચાં લીધા હતા, તો અત્યારે હું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ વધારે ઓછી લઈ શકો અને જો તમે વધારે હેલ્થ કોન્શિયસ હો તો માત્ર 2 ચમચી તેલમાં પણ આ મિસળ બનાવશો તો પણ તે એટલું જ ટેસ્ટી બનશે. તો લાલ મરચું નાખ્યા બાદ જરા તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સાંતળવું અને ગેસની ફ્લેમ થોડી સ્લો જ રાખવી જેથી મસાલા બળી ના જાય. અને હવે આ સમયે તેમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખીને તેને આપણે ફરીથી 4 થી 5 મિનિટ સુધી ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દેશું જેથી તેલ બધું ઉપર આવી જશે. અને અત્યારે એટલી બધી સરસ સુગંધ આવી રહી છે આખા કિચનમાં કે ઘરમાં કોઈ એન્ટ્રી મારે તો ખબર પડી જ જાય કે આજે ઘરમાં મિસળ બની રહ્યું છે. એટલી સરસ સુગંધ આવી રહી છે. તો હવે આ સમયે તેમાં થોડી કોથમીર પણ એડ કરવાની છે અને કોથમીર આમાં સાથે ઉકળશે એટલે કોથમીરનો પણ સ્વાદ અને સુગંધ આવશે. હવે આ જ સમયે તેમાં બાફેલા વટાણા, ચણા, મગ અને મઠ મિક્સ કરી દેશું આપણે. અને રસો એકદમ પતલો રાખવાનો છે તો જરૂર પ્રમાણે પાણી એડ કરવું. જેટલો રસો વધારે હશે અને જેટલું વધારે ઉકળશે એટલો મિસળનો સ્વાદ વધારે આવશે અને ઉપર એક તેલની તરી બની જશે. તો ફરીથી તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને જરૂર પ્રમાણે પાણી નાખીને તેને હવે 10 થી 15 મિનિટ સુધી ઉકાળવાનું છે. આખા મિસળને પહેલેથી આપણે વઘાર કર્યો ત્યારથી અત્યાર સુધીમાં ટોટલ 25 મિનિટ જેટલો ઉકળતા કૂક થતા ટાઈમ લાગશે. તો એકદમ સરસ ઉકળી રહ્યું છે અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર અને હવે તેને મીડિયમથી થોડી સ્લો ફ્લેમ કરીને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી ઉકાળવાનું છે. ટોટલ કુકિંગ ટાઈમ છે 25 મિનિટ. 25 મિનિટમાં આપણું આખું મિસળ તૈયાર થઈ જશે. તો અત્યારે એકદમ સરસ ઉકળી ગયું છે અને તેલ પણ બધું ઉપર આવી ગયું છે. અને તેલ પણ જોઈ શકો છો તમે, એક તરી ઉપર બની ગઈ છે અને રસો પણ એકદમ પરફેક્ટ રહ્યો છે. પતલો રસો રાખશો
તો ઉપરથી તમે જ્યારે ચવાણું મિક્સ કરશો તો એ સોક થશે રસો તેમાં, અને તેમ છતાં પણ રસો શોષાઈ નહીં જાય અને મિસળમાં રસો હોય તો જ ખાવાની મજા આવે છે. તો હવે આપણે ગેસ બંધ કરીને ઢાંકીને તેને 10 મિનિટ રહેવા દેશું, જેથી આખું તેલ બધું જ ઉપર આવી જશે. એકદમ તરી અલગ રીતે તૈયાર થઈ જશે, ઉપરથી એક લેયર બની જાય છે તરીનું આ રીતે. તો હવે તેમાં ઉપરથી કોથમીર નાખીને 10 મિનિટ બાદ આપણે તેને ફરીથી 5 મિનિટ ગરમ કરીને સર્વ કરીશું. જોઈ શકો છો તમે તેલની તરી આખી અલગ થઈ ગઈ છે. તો આ તરી અલગ પાડવાનું કારણ એ જ છે કે તમે સર્વ કરતી વખતે તરી અને મિસળનો જે સ્પ્રાઉટ્સ છે તે બંને સર્વ કરી શકો, અને અલગથી કોઈ તરી બનાવવાની જરૂર નથી પડતી. તો આપણે સાથે નમકીન તીખું ચવાણું, ડુંગળી, લીંબુ અને સાદા પાઉંની સાથે સર્વ કરીશું. તો પહેલાં તમે આમાં કઠોળ જેટલું વધારે લઈ શકો એટલું 2 ચમચા જેટલું કઠોળ સર્વ કરવું, અને સાથે ઉપરથી તરી લઈને સર્વ કરવી. આ તરીમાં જ બધો ટેસ્ટ હોય છે. અને ઉપરથી આ નમકીન ચવાણું છે તે સર્વ કરવું, ઉપરથી બારીક સમારેલી ડુંગળી નાખવી. તો આજે આપણે એકદમ ઓથેન્ટિક ટ્રેડિશનલ રેસીપીથી મિસળ પાઉં બનાવ્યું છે, અને આ મિસળ પાઉંને આપણે ઉપરથી લીંબુનો રસ અને કોથમીર નાખીને સર્વ કરીશું, અને તેને સાદા પાઉં સાથે જ ખાવામાં આવે છે. તો અત્યારે આપણે સાદા પાઉં સાથે સર્વ કરી રહ્યા છીએ, અને ટેસ્ટમાં એકદમ ચટાકેદાર બન્યું છે. અઢળક પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે, અને ઘરે બનાવેલું હોવાથી તે એકદમ ચોખ્ખું અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. તો તમે ચોક્કસ આ રીતે એક વખત બનાવીને ટ્રાય કરજો, અને બનાવ્યા પછી કેવું બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમારામાંથી કોને કોને મિસળ પાઉં ખૂબ જ ભાવે છે તે લોકો પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, અને તમે મિસળ પાઉં કઈ જગ્યાએ ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમને જો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.